વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે શીખીશું જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ આગળ આપણે સંવૃત્તાનો ગુણધર્મ શીખી ગયા. સંવૃત્તાના ગુણધર્મમાં શું હતું કે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો, ગુણાકાર, ભાગાકાર કે બાદબાકી કરીએ તો તેની તે સંખ્યા મળે. એટલે કે આપણે પૂર્ણ સંખ્યા લઈએ તો પૂર્ણ સંખ્યા મળે, પૂર્ણાંક સંખ્યા લઈએ તો પૂર્ણાંક સંખ્યા મળે અને સમય સંખ્યા લઈએ તો સમય સંખ્યા મળે. પછી આપણે બીજો ગુણધર્મ શીખેલા ક્રમનો ગુણધર્મ. ક્રમના ગુણધર્મમાં શું હતું કે ગમે તે સંખ્યા લઈએ એનો ક્રમ અદલ-બદલ કરીએ પણ જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં. તે જ રીતે આજે આપણે શું લેવાનો છે? જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મનો મતલબ શું કે કોઈ પણ આપણે ત્રણ સંખ્યા લઈએ a + b + c બરાબર a + b + c, એમાંથી કોઈ બેનું પણ જૂથ બનાવી દઈએ. જૂથ એટલે કે કૌંસમાં મૂકી દઈએ કોઈ પણ બે સંખ્યાને અને એનો સરવાળો કે ગુણાકાર, ભાગાકાર કે બાદબાકી કરીએ પણ જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં. તો સૌથી પહેલા આપણે જોઈશું પૂર્ણ સંખ્યા માટે. પૂર્ણ સંખ્યા અહીંયા લખી દીધું છે 0 થી શરૂઆત થાય છે. 0 1 2 3 અનંત સુધીની સંખ્યાઓને શું કહેવામાં આવે છે? પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યા માટે એમાં પહેલી ક્રિયા સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે આપણે ચકાસીએ. તો આપણે લઈશું કોઈ પણ રકમ 7 + 2 + 5 બરાબર 7 + 2 + 5. કોઈનો પણ જૂથ બનાવી દે. અહીંયા બનાવીએ છે 7 અને 2 નું, અહીંયા બનાવે છે 2 અને 5 નું. ત્રીજું જૂથ પણ બનશે 7 + 5 + 2, કારણ કે 7 અને 2 ની જોડી બને છે. 2 અને 5 ની બાકી કોની રહી? 7 અને 5 ની, કારણ કે 5 અને 2 ની બનાવીએ તે બની ગઈ છે. 7 અને 2 ની બનાવીએ તે પણ બની ગઈ છે. એટલે ત્રણ જોડી આપણે જૂથમાં મૂકી શકાય. તો આપણે 7 + 2 કેટલા થશે? 9. 9 + 5, 9 ને 5 24 બરાબર 7 + 5 ને 2 7, 7 ને 7 24. એ રીતે 7 ને 5 12, 12 + 2 એટલે કે 14. ત્રણે ત્રણમાં જવાબ કેવો આવ્યો? સમાન. સમાન આવે છે એના કારણે આમાં ગુણધર્મનું પાલન થાય છે. એ જ રીતે આ જ રકમ લઈએ બાદબાકી માટે, ગુણાકાર માટે અને ભાગાકાર માટે. તો આપણે લખીશું 7 - 2 - 5. એમાં 7 અને 2 નું જૂથ બનાવી દીધું. 7 - 2 - 5. હવે 7 અને 2 નું બની ગયું, બાકી કોનું રહ્યું? 2 અને 5 નું. એ જ રીતે આપણે બીજું જૂથ બનાવીએ 7 - 5 - 2. અહીંયા 7 અને 5 નું બાકી રહ્યું તે બનાવી દીધું. એટલે કે ત્રણ સંખ્યામાંથી કોઈ પણ બે સંખ્યાને જૂથમાં મૂકવાની, એટલે કે કૌંસમાં મૂકવાની અને ત્રીજી સંખ્યા સરવાળો કરવાનો, કાં તો બાદ કરવાનો, કાં તો ગુણાકાર, કાં તો ભાગાકાર થશે. ચાલો 7 માંથી 5 જશે, 2 જાય તો 5. 5 - 5 = 0. 7 - 2 માંથી 5 જાય તો -3. ઓછા ઓછા વત્તા 7 ને 3 10. 7 માંથી 5 જાય તો 2, 2 - 2 એટલે કે 0. ત્રણે ત્રણમાં જવાબ સમાન આવતો નથી. જવાબ સમાન આવતો નથી તેને કારણે તેમાં ગુણધર્મનું પાલન થતું નથી. ગુણધર્મનું પાલન થતું નથી. એ જ આપણે પ્રક્રિયા ગુણાકાર માટે કરીએ. 7 × 2 × 5 બરાબર 7 × 2 × 5. જે કૌંસ છે તે બેઠા જ મૂકું છું, એમાં કોઈ ફેરફાર કરતું નથી. 7 × 5 × 2. 7 દુ 14, 14 × 5 70. 7 × 5 દુ 10, 10 × 7 70. 7 × 5 35, 35 દુ 70. ત્રણે ત્રણનો જવાબ કેવો આવે છે? સમાન. સમાન આવે છે એના કારણે તેમાં ગુણધર્મનું પાલન થાય છે. એ જ રીતે આપણે કોની માટે જોઈશું? ભાગાકાર માટે. ભાગાકાર માટે જોઈએ તો 7 / 2 / 5 બરાબર
7 ભાગ્યા 2 ભાગ્યા 5 બરાબર 7 ભાગ્યા 5 ભાગ્યા 2. ચાલો હવે આપણે 7 ભાગ્યા 2 એટલે કે 7 ના છેદમાં 2 ભાગ્યા 5. હવે ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું તો તમને હમણાં જ કીધું કે ગુણાકારમાં ફેરવે તો અંશ અને છેદ બદલાઈ જાય એટલે કે 1 ના છેદમાં 5. તો 7 એકા 7 અને 5 દુ 10. એ જ રીતે 7 ભાગ્યા 2 ના છેદમાં 5 ભાગાકારને ગુણાકારમાં ફેરવવાનો આ એક છે કે ભાગાકારને ગુણાકારમાં ફેરવે તો ભાગાકાર પછીની સંખ્યાનો અંશ અને છેદ બદલાઈ જાય. અહીંયા આપણે કરીશું 7 ગુણ્યા 5 ના છેદમાં 2 એટલે થશે 7 પંચા 35 35 ના છેદમાં 2. એ જ રીતે આપણે કરીશું આગળ કે 7 ના છેદમાં 5 ભાગ્યા 2 7 ના છેદમાં 5 ભાગ્યા 2 કરીએ એટલે કે ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું 7 ના છેદમાં 5 ગુણ્યા 1 ના છેદમાં 2 એટલે કેટલા આવશે 7 એકા 7 અને 5 દુ 3 માં જવાબ અલગ અલગ આવે છે એટલે કે ગુણધર્મનું પાલન થતું નથી. એટલે આપણે જૂથના ગુણધર્મમાં શું કે કોઈ પણ 3 સંખ્યા લેવાની એમાંથી 2 સંખ્યાનું જૂથ અને ત્રીજી સંખ્યા તેમાં ઉમેરવાની કાં તો બાદ કરવાની કાં તો ગુણવાની કાં તો ભાગવાની. તો એ કરીશું તો 3 માં જો જવાબ સરખો આવે તો ગુણધર્મનું પાલન થાય છે અને જવાબ સરખો ન આવે તો ગુણધર્મનું પાલન થતું નથી. ગુણધર્મ કોની માટે શીખીશું? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે આપણે એ પ્રમાણેની જે આગળ આપણે પૂર્ણ સંખ્યા માટે શીખ્યા તે જ રીતનું પૂર્ણાંક સંખ્યા માટે પણ શીખવાનું છે. તમારે જે કિંમત લેવી ઋણ લેવી હોય, 0 વાળી લેવી હોય કે આપણે સરવાળા ધન સંખ્યા લઈએ, આપણે કોઈ પણ સંખ્યા લેવી હોય આપણે એનેમાં જોવાનું કોઈ પણ બેનું જૂથ કરવાનું છે. એમાં ત્રીજી સંખ્યા ઉમેરવાની કાં તો બાદ કરવાની કાં તો ગુણવાની કાં તો ભાગવાની છે. તો આપણે પહેલા આપણે જોઈશું કે લઈએ કોઈ પણ રકમ -2 + 3 + 4. તો આપણે -2 અને 3 નું જૂથ બનાવી દીધું. એ જ રીતે -2 + 3 + 4 આ બેનું બની ગયું. બાકી કોનું રહ્યું? 3 અને 4 નું. હવે એ જ રીતનું પાછું જોઈએ -2 + 4 + 3 કારણ કે -2 અને 4 નું જૂથ આપણું બાકી હતું. ચાલો વત્તા ઓછા ઓછા 2 માંથી 3 જાય તો કેટલા રહેશે? 1. મોટી સંખ્યાની આગળ ધનનું ચિહ્ન છે એટલે ધન આવશે. વત્તા 4 4 ને 1 5 -2 વત્તા 4 3 + 4 7 વત્તા ઓછા ઓછા 7 માંથી 2 જાય તો 5. મોટી સંખ્યાની આગળ ધનનું ચિહ્ન છે એટલે ધન આવશે. એ જ રીતે વત્તા ઓછા ઓછા 4 માંથી 2 જાય તો 2. મોટી સંખ્યાની આગળ ધનનું ચિહ્ન છે એટલે ધન આવશે. વત્તા 3 એટલે કે 5. 3 માં જૂથ બદલીએ છે તો પણ જવાબ સમાન આવે છે. એના કારણે તેમાં ગુણધર્મનું પાલન થાય છે. એ જ રીતે આ જ રકમ આપણે બાદબાકીમાં લઈએ કે -2 - 3 - 4 -2 - 3 - 4 -2 - 4 - 3. તો અહીંયા 3 અને 4 નું જૂથ અને અહીંયા 2 અને 4 નું જૂથ. ચાલો હવે ઓછા ઓછા વત્તા એટલે કે 3 ને 2 5. મોટી સંખ્યાની આગળ માઈનસ નું ચિહ્ન છે એટલે -5 ઓછા 4. ચાલો ઓછા ઓછા વત્તા 5 ને 4 9 પણ મોટી સંખ્યાની આગળ માઈનસ નું ચિહ્ન એટલે કે -9 બરાબર -2 બેઠા ઓછા 3 માંથી 4 જશે તો કેટલા આવશે?
1 પણ મોટી સંખ્યાની નિશાની આવશે એટલે કે ઋણ 1। હવે અહીં એક સ્ટેપ વધી જશે કારણ કે અંદર બે ચિહ્ન છે એટલે એનું સાદું રૂપ આપવું પડશે ઓછા ઓછા વત્તા વત્તા 1 થઈ ગયું। હવે આનું વત્તા ઓછા ઓછા 3 બે માંથી 1 જશે તો 1 મોટી સંખ્યાનું ચિહ્ન બરાબર ઓછા ઓછા વત્તા એટલે 4 ને 2 6 પણ કેવા -6 ઓછા -3। હવે આગળ ઓછા ઓછા વત્તા 6 ને 3 9 મોટી સંખ્યાનું ચિહ્ન 3 એ 3 માં કેવો આવે છે અસમાન અહીંયા -9 અહીંયા -1 અને અહીંયા -9 સમાન આવતો નથી તેને કારણે ગુણધર્મનું પાલન થતું નથી। એ જ રીતે આ જ કિંમત આપણે ગુણાકાર માટે જઈએ કે -2 ગુણ્યા 3 ગુણ્યા 4 બરાબર -2 ગુણ્યા 3 ગુણ્યા 4 બરાબર -2 ગુણ્યા 4 ગુણ્યા 3। ચલો અહીંયા 2 અને 3 નું જૂથ બનાવીએ અહીંયા 3 અને 4 નું અને અહીંયા 2 અને 4 ચલો 3 દુ 6 પણ કેવા -6 હશે ગુણ્યા 4 6 ચોક 24 પણ કેવા -24 બરાબર -2 3 ચોક 12 હવે 12 દુ 24 કેવા -24 બરાબર 4 દુ 8 પણ કેવા 8 ગુણ્યા 3 8 તારી 24 એટલે કે -24 ત્રણે 3 માં જવાબ સરખો આવે છે તેને કારણે તેમાં ગુણધર્મનું પાલન થાય છે। ચાલો હવે ભાગાકાર માટે તે જ આપણે પ્રક્રિયા જોઈએ કે -2 ભાગ્યા 3 ભાગ્યા 4 બરાબર -2 ભાગ્યા 3 ભાગ્યા 4 બરાબર -2 ભાગ્યા 4 ભાગ્યા 3 એમાં આપણે પહેલા જ શીખ્યા કે અહીંયા -2 અને 3 નું જૂથ બનાવવાનું છે 3 અને 4 નું અને અહીંયા 2 અને 4 કારણ કે હવે અહીંથી વધારે કોઈ બીજા જૂથ બનશે નહીં। ચાલો -2 ના છેદમાં 3 ભાગાકાર સ્વરૂપે લખી દીધું ભાગ્યા 4। હવે આપણે ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું એટલે કે ભાગાકાર પછીની કિંમતમાં અંશ અને છેદમાં ફેરફાર થશે। ચાલો 2 દુ 4 એટલે ઉપર બાકી રહ્યા -1 ના છેદમાં 3 દુ 6। એ જ રીતે આપણે જોઈએ -2 ભાગ્યા 3 ના છેદમાં 4 તો -2 ભાગાકારને ગુણાકારમાં ફેરવે તો અંશ અને છેદ બદલાઈ જાય તો 4 દુ 8 પણ -8 ના છેદમાં 3। એ જ રીતે આપણે જોઈએ -2 ના છેદમાં 4 ભાગ્યા 3 ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવીએ કે -2 ના છેદમાં 4 ગુણ્યા 1 ના છેદમાં 3। ચલો 2 દુ 4 ઉડી ગયા ઉપર બાકી રહ્યું -1 અને નીચે 3 દુ 6। હવે આ 3 એ 3 માં જૂથ બદલા પણ જવાબ સમાન આવતો નથી। જવાબ સમાન આવતો નથી એટલે કે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। ચાલો સમય સંખ્યાઓ માટે હવે પાછા જૂથના ગુણધર્મનું શીખવાનું છે। સમય સંખ્યા કયા સ્વરૂપે આવે છે p ના છેદમાં q સ્વરૂપે। જ્યારે p અને q માં પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે। પૂર્ણાંક સંખ્યામાં કયા આવશે ઋણ સંખ્યા ધન સંખ્યા અને શૂન્યનો સમાવેશ થાય। p માં બધી આવી જશે પણ q is not equal to 0 એટલે કે q માં 0 લેવાશે નહીં। એટલે આપણી સાદી ભાષામાં કે p માં અને q માં ધન ઋણ સંખ્યા આવે q માં 0 p માં 0 આવશે q માં 0 આવશે નહીં। એટલે કે p અને q માં ધન અને ઋણ સંખ્યા બંને આવે પણ p માં ખાલી 0 આવશે પણ q માં આવશે નહીં। આપણી સાદી ભાષામાં યાદ રાખો। હવે એને આપણે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે ચકાસીએ તો સમય સંખ્યા માટે આપણે લઈશું કે 1 ના છેદમાં 3 વત્તા -2 ના છેદમાં 3 વત્તા 5 ના છેદમાં 3 બરાબર
1/3 વત્તા -2/3 વત્તા 5/3 બરાબર 1/3 વત્તા 5/3 વત્તા -2/3. ચાલો પહેલા બેનું જૂથ બનાવી દઈએ, બીજા બેનું અને આ પછીના બેનું. છેદ સરખા છે એટલે લસા સમાનામાંનો છે 1 પ્લસ માઈનસ -2 વત્તા 5/3. ચાલો 1 માંથી 2 જશે તો -1/3 વત્તા 5/3. અહીંયા પણ છેદ સમાન છે એટલે છેદમાં લખી દઈએ -1 વત્તા 5/3. ચાલો વત્તા ઓછા ઓછા 5 માંથી 1 જાય તો 4. મોટી સંખ્યાની ચિહ્ન ધનનું છે એટલે ધન જ આવશે, એટલે કે આપણો જવાબ આવ્યો 4/3. તે રીતે આ બાજુ ચકાસી કરીએ કે 1/3 વત્તા છેદ સમાન છે એટલે છેદમાં 3 લખી દીધા, ઉપર -2 વત્તા 5. 1/3 વત્તા પ્લસ માઈનસ માઈનસ 5 માંથી 2 જશે તો 3. મોટી સંખ્યાની આગળ ચિહ્ન ધનનું છે એટલે કે ધન જ રહેશે. હવે અહીંયા ઉડાવી દો તો પણ ચાલે ને નહીં ઉડાવો તો પણ ચાલે. હવે અહીંયા જો છેદ સમાન છે એટલે 3 લખી દીધા, ઉપર આવશે 1 વત્તા 3 એટલે કે આપણો જવાબ આવ્યો 1 વત્તા 3 એટલે કે 4/3. એ જ રીતે આપણે અહીંયા કરીશું. કૌંસનું સાદુરૂપ 3 સમાન છે, છેદ સમાન છે એટલે લસા સરખો જ આવવાનો છે. 1 વત્તા 5 વત્તા -2/3. એટલે 5 ને 1 કેટલા થશે 6/3 વત્તા -2/3. ચલો છેદ સમાન છે એટલે લસા સમાન આવવાનો છે, ઉપર 6 લખી દીધા, પ્લસ માઈનસ -2. ચાલો 6 માંથી 2 જશે તો 4/3. 3 માં જવાબ સમાન આવ્યો છે, એને કારણે તેમાં ગુણધર્મનું પાલન થાય છે. ગુણધર્મનું પાલન થાય છે. તે જ રીતે આ જ પ્રક્રિયા આપણે બાદબાકી માટે કરીશું કે 1/3 ઓછા 5/3 ઓછા -2/3. 1/3 ઓછા 5/3 ઓછા -2/3. 1/3 ઓછા -2/3 ઓછા 5/3. ચાલો અહીંયા 1 અને 5 વાળાનું જૂથ બની ગયું, 1 અને 5 નું બની ગયું, બાકી 5 અને 2 વાળાનું. હવે અહીંયા 5 અને 2 નું બને, 1 અને 2 નું બાકી સાથે એટલે જૂથ બનાવી દઈએ. ચાલો છેદ સમાન છે એટલે લસા સમાન આવવાનો 1 -5 -2/3. ચલો 1 માંથી 5 જાય એટલે કેટલા આવશે -4/3 -2/3. બંનેમાં છેદ સમાન છે એટલે આપણે 3 લખી દીધું, -4 ઓછા ઓછા વત્તા 2. ચલો 4 વત્તા ઓછા ઓછા 4 માંથી 2 જશે તો -2, કારણ કે મોટી સંખ્યાની આગળ માઈનસ નું ચિહ્ન છે એટલે -2/3. એ જ રીતે 1/3 -5 છેદ સમાન છે એટલે 3 લખી દીધો, 5 ઓછા ઓછા વત્તા 1/3 ઓછા 5 ને 2 7 7/3. ચલો છેદ સમાન છે, લસા સમાન આવશે 1 - 7 એટલે કેટલા આવ્યા -6/3. કારણ કે 1 માંથી 7 જશે તો કેટલા આવશે -6. એ જ રીતે આપણે કરીશું ત્રીજો સાદુરૂપ. છેદ સમાન છે એટલે 3 આપણે લખી દીધા, ઉપર આવશે 1 ઓછા ઓછા વત્તા 2 -5/3. 2 ને 1 3 ઓછા 5/3. ચલો છેદ સમાન છે એટલે 3 લખી દીધું, 3 - 5. ચાલો 3 માંથી 5 જશે તો 2 આવશે, મોટી સંખ્યાનું ચિહ્ન એટલે કે -2/3. હવે 3 માં
ગુણધર્મનું પાલન થતું નથી. 3 એ 3 માં કેમ કે જવાબ અલગ આવે છે એના કારણે તેમાં ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકાર માટે આપણે કરીશું તેનું તે જ રકમ આપણે તેની તે જ રાખી છે, જૂથ પણ તેનું તે જ, ખાલી આપણે ગુણાકારનું ચિહ્ન મૂકેલું છે, સેમ જ રકમ. ચાલો ગુણાકારમાં સાદુરૂપ આપીશું. 1 ગુણ્યા -2 એટલે કે -2, 3 તાલી 9 ગુણ્યા 5 ના છેદમાં 3. ચાલો 2 પંચા 10 કેવા -10 ના છેદમાં 9 તાલી 27. એ જ રીતે આપણે જઈએ કે 1 ના છેદમાં 3 બેઠા રહેશે, કૌંસનું સાદુરૂપ આપીશું. 5 દુ 10 કેવા -10 ના છેદમાં 3 તાલી 9. ચલો કેટલા આવશે? 1 ગુણ્યા -10 -10 9 તાલી 27. એ જ રીતે 5 એકા 5 ને 3 તાલી 9 ગુણ્યા -2 ના છેદમાં 3 એટલે કે 5 દુ 10 કેવા -10 અને 9 તાલી 27. ચાલો 3 એ 3 જવાબ સમાન આવ્યા છે, એને કારણે ગુણધર્મનું પાલન થાય છે. એ જ રીતે આપણે ભાગાકારમાં જોઈએ તો 1 ના છેદમાં 3 ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું એટલે કે 3 ના છેદમાં 5 થઈ જશે, ભાગ્યા -2 ના છેદમાં 3. ચાલો 3 3 ઉડી ગયા, અહીંયા બાકી રહ્યા 1 ના છેદમાં 5. હવે આ ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું એટલે 3 ઉપર જશે અને -2 નીચે આવશે. હવે આ ગુણાકાર સ્વરૂપેનું જોઈએ 3 એકા 3 અને 5 દુ 10 પણ કેવા -10 બરાબર 1 ના છેદમાં 3 ભાગ્યા કોણ છે 5 ના છેદમાં 3 ભાગ્યા -2 ના છેદમાં 3 એટલે કે 5 ના છેદમાં 3 ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું એટલે 3 ના છેદમાં -2. ચાલો 3 3 ઉડી ગયા, બાકી રહ્યું 1 ના છેદમાં 3 ભાગ્યા 5 ના છેદમાં -2. હવે આને આપણે ભાગાકારને ફરીથી ગુણાકારમાં ફેરવી દઈએ. 1 ના છેદમાં 3 ગુણ્યા -2 ના છેદમાં 5. તો કેટલા આવશે? 2 એકા 2 એટલે કે -2 અને 3 પંચા 15. બીજો આપણે રકમ તેની છે આપણે 1 ના છેદમાં 3 ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું એટલે 3 ના છેદમાં -2. ચાલો 3 3 ઉડી ગયા, બાકી રહ્યું આપણું કેટલા બાકી રહ્યા કે 1 ના છેદમાં -2. બાચાનું તો એમ જ છે 5 ના છેદમાં 3 5 ના છેદમાં 3 ને ગુણાકાર સ્વરૂપે ફેરવી છે એટલે કે 3 ના છેદમાં 5. 3 એકા 3 અને 5 દુ 10 પણ કેવા -10. 3 એ 3 માં રકમ કેવી આવે છે? જવાબ કેવો આવે છે? અસમાન છે, તેને કારણે તેમાં ગુણધર્મનું પાલન થતું નથી. હવે આપણે આગળ શીખીએ આપણે શોર્ટકટ રીત કે હંમેશા ક્રમના ગુણધર્મમાં અને જૂથના ગુણધર્મમાં ગુણાકાર સરવાળામાં ગુણધર્મનું પાલન થાય તો ગુણાકારમાં પણ ગુણધર્મનું પાલન થશે, અને બાદબાકીમાં પાલન નહીં થાય તો ભાગાકારમાં પણ પાલન થતું નથી. કયા ગુણધર્મ માટે? જૂથના અને ક્રમના ગુણધર્મ માટે. એટલે કે જૂથના અને ક્રમના ગુણધર્મમાં તમે જો કે જૂથનો અને ક્રમનો ગુણધર્મો એમાં પાલન કેમાં થશે અને પાલન થતું નથી, પાલન થાય છે. તો જૂથના અને ક્રમના ગુણધર્મોમાં હંમેશા સરવાળામાં અને ગુણાકારમાં પાલન થાય છે, અને પાલન કેમાં નથી થતું? બાદબાકી અને ભાગાકારમાં પાલન થતું નથી. પણ બધી જ સંખ્યા માટે 3 એ 3 પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા 3 એ 3 માટે આ જ રીતનું આવશે. પણ સંવૃત્તાના ગુણધર્મમાં થોડું અલગ આવશે. સંવૃત્તાના ગુણધર્મમાં સરવાળામાં તો બધી સંખ્યા હા આવશે, પાલન થાય છે. ગુણાકારમાં પણ બધી સંખ્યામાં પાલન થાય છે, પણ
બાદબાકી અને ભાગાકારમાં હંમેશા પાલન થતું નથી. આ કેમાં સંવૃત્તામાં આપણે જોઈએ સંવૃત્તાના ગુણધર્મમાં પાલન કેમાં થશે? પાલન થાય છે એ બે સંખ્યામાં, સરવાળો અને ગુણાકાર તો અંદર આવવાના જ છે, પણ બાદબાકીમાં બે સંખ્યા માટે પાલન થશે. એક તો આવશે પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. બાદબાકીમાં ખાલી બે સંખ્યા આવશે, કેમાં કે પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. અને પાલન નથી થતું નથી, તેમાં આવશે ભાગાકાર અને બાદબાકીમાં આવશે પૂર્ણ સંખ્યા. આખા ગુણધર્મનો આ શોર્ટકટ રીત કે જૂથના અને ક્રમના ગુણધર્મમાં ત્રણે ત્રણ સંખ્યાઓમાં સરવાળો અને ગુણાકારમાં જ પાલન થશે, બાદબાકી અને ભાગાકારમાં થશે નહીં. અને સંવૃત્તામાં સરવાળો અને ગુણાકાર તો છે પ્લસ બાદબાકીમાં ખાલી પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યામાં પાલન થશે, પૂર્ણ સંખ્યામાં થશે નહીં. અને ભાગાકારમાં તો થતું જ નથી.